નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે વેગ નિયમ રેડી અથવા વેગ અભિવ્યક્તિ કોને કહેવાય એના માટેની આપણે માહિતી મેળવી. વેગ નિયમ એટલે શું કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં અથવા અનુસંધાનમાં રજૂ કરવામાં આવે તો એને કહેવાય વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ અથવા વિકલિત વેગ સમીકરણ. રેડી? તો એમાં વેગ નિયમ હોય તો એ પ્રાયોગિક છે, સૈદ્ધાંતિક નથી. કોઈ પણ પ્રક્રિયાના લાંબા ગાળાના અભ્યાસ બાદ એ વિકલિત વેગ સમીકરણ અથવા વેગ અભિવ્યક્તિ અથવા વેગ નિયમની તમે રજૂઆત કરી શકો. પણ ટૂંકમાં વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. જો પ્રક્રિયકની સાંદ્રતા વધે તો વેગ વધશે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો વેગમાં શું થશે? ઘટાડો. તો હવે આગળ આપણે જોઈએ કે પ્રક્રિયા ક્રમ કોને કહેવાય અને વેગ અચળાંક. રેડી? પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંક. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શુદ્ધ પ્રક્રિયાને લઈને શરૂઆત કરવામાં આવે તો એ પ્રક્રિયકમાંથી શું બનશે? નિપજ. તો એ જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય. બરાબર? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લઈ લો, એમાંથી દાખલા તરીકે H2 + I2 માંથી 2HI. તો આનો વેગ બરાબર, એટલે પેલા તો વેગ ચલે છે H2 ની સાંદ્રતા એની 1 ઘાત અને I2 ની સાંદ્રતાની 1 ઘાત. આગળ મેં કીધું તો યાદ રાખજો કે સાંદ્રતા ઉપર અહીંયા જે ઘાતાંકનું જે મૂલ્ય છે એનો તત્વયુગ્મિતીય ગુણાંક જેટલું હોય ખરું અથવા ન પણ હોય. રેડી? એટલે તત્વયુગ્મિતીય ગુણાંક ઉપર એનો કોઈ આધાર નથી. ચલે છે નિશાની કાઢો તો વેગ બરાબર વેગ અચળાંક H2 સાંદ્રતાની 1 ઘાત I2 ની સાંદ્રતાની 1 ઘાત. કે એટલે શું? એ વેગ અચળાંક નિયત તાપમાને. જો તાપમાન બદલાય તો વેગ અચળાંક પણ બદલાશે. રેડી? નિયત તાપમાને અચળ. દાખલા તરીકે બીજી પ્રક્રિયા લેવી, H2 + Br2 2HBr. તો આ પ્રક્રિયા માટે વેગ બરાબર વેગ અચળાંક H2 ની સાંદ્રતાની 1 ઘાત અને Br2 ની સાંદ્રતાની 1/2 ઘાત. બરાબર? આગળ હજી એક પ્રક્રિયા માટે એમાંથી લેવી, 2 મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ +O2 2 મોલ NO2. હાલો, આ પ્રક્રિયાનો વેગ નિયમ વેગ અભિવ્યક્તિ વેગ બરાબર વેગ અચળાંક કે નાઇટ્રોજન મોનોક્સાઇડની સાંદ્રતાની 2 ઘાત અને O2 ની સાંદ્રતાની 1 ઘાત. રેડી? કોઈ સામાન્ય પ્રક્રિયા લઈ લો એમાંથી. દાખલા તરીકે સામાન્ય પ્રક્રિયા એ A + B C + D. હાલો, આ પ્રક્રિયા માટે લખાય વેગ બરાબર વેગ અચળાંક A ની સાંદ્રતાની x ઘાત અને B ની સાંદ્રતાની y ઘાત. તો પ્રક્રિયાનો જે વેગ એ વેગ પ્રક્રિયકની સાંદ્રતાના જ અનુસંધાનમાં, એટલે જમણી બાજુ અહીંયા પર એ પ્રક્રિયકની સાંદ્રતા આવશે, પણ દરેક સાંદ્રતા ઉપર કોઈ ઘાતાંકની કિંમત હશે કે જેના તત્વયુગ્મિતીય ગુણાંક જેટલું હોય ખરું અથવા ન પણ હોય. એટલે એનો કોઈ આધાર નથી. અહીંયા કિંમત જે મળે એ પ્રાયોગિક રાશિ એમાંથી.
હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હશે એનો વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે, પણ એના ઘાતાંકના સમપ્રમાણમાં. પણ ઘાતાંક એ સૈદ્ધાંતિક રીતે મેળવી શકાય નહીં, કારણ કે એ પ્રાયોગિક રહસ્યમાંથી. તો હવે વિકલિત વેગ સમીકરણ પેલા પ્રક્રિયા ક્રમ કોને કહેવાય? તો વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જે ઘાતાંકનું મૂલ્ય છે વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક તે પ્રક્રિયકની સાપેક્ષમાં તેનો પ્રક્રિયાક્રમ કહે છે. વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક તે પ્રક્રિયકની સાપેક્ષમાં એનો શું કહેવાય? પ્રક્રિયાક્રમ. કોઈ પણ વિકલિત વેગ સમીકરણ વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિમાં તમે જે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જે ઘાતાંકનું મૂલ્ય હોય એ ઘાતાંકનું જે મૂલ્ય એ પ્રક્રિયક માટે શું કહેવાય? એની સાપેક્ષમાં એનો પ્રક્રિયાક્રમ. દાખલા તરીકે અહીંયા S2 ની સાપેક્ષમાં એનો પ્રક્રિયાક્રમ કેટલો? 1 ઘાત એટલે 1. I2 ની સાપેક્ષમાં 1. અહીંયા S2 ની સાપેક્ષમાં 1. Br2 ની સાપેક્ષમાં રેડી 1 ઘાત એમાંથી 1/2. આગળ અહીંયા નાઇટ્રોજન મોનોક્સાઇડની સાપેક્ષમાં 2 ઘાત, O2 ની સાપેક્ષમાં 1 ઘાત. એટલે જે પણ પ્રક્રિયા માટે એમાંથી દાખલા તરીકે આગળ કોઈ પણ સમીકરણ અહીંયા એમ કહું કે એની સાપેક્ષમાં એનો પ્રક્રિયાક્રમ કેટલો? તો કે x. બી ની સાપેક્ષમાં એનો પ્રક્રિયાક્રમ કેટલો? તો કે y. તો જે પણ પ્રક્રિયક હોય પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જે ઘાતાંકનું મૂલ્ય હોય એ પ્રક્રિયકનો શું કહેવાય? પ્રક્રિયાક્રમ. એ પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ. ખબર પડી? હવે એ પ્રક્રિયકના પ્રક્રિયાક્રમનો સાપેક્ષમાં જે એનો સરવાળો તમે કરો અથવા પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એને કહેવાય કુલ પ્રક્રિયાક્રમ. હાલો અહીંયા હું લખું પેલા એની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ x, બી ની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ તો y. બરાબર. અને વેગ નિયમમાં રહેલા અથવા વેગ અભિવ્યક્તિમાં રહેલ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને કુલ પ્રક્રિયાક્રમ કહે છે. એ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહેવાય. કોને? કે વેગ નિયમ જે વેગ નિયમમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ઘાતાંક હોય રેડી. તો પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહેવાય? કુલ પ્રક્રિયાનો ક્રમ. એ કુલ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવાય. તો દાખલા તરીકે અહીંયા આ પ્રક્રિયા માટે કુલ પ્રક્રિયાક્રમ કયો થાય? તો કે કુલ પ્રક્રિયાક્રમ એની સાપેક્ષમાં કયો? x ઘાત, બી ની કેટલી ઘાત? y ઘાત. તો વેગ નિયમમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એટલે x પ્લસ y. તો આને શું કહેવાય? કુલ પ્રક્રિયાક્રમ, જેને n વડે દર્શાવાય. રેડી. એ પ્રક્રિયાનો શું થશે? કુલ પ્રક્રિયાક્રમ, જેને કોના વડે દર્શાવાય? n વડે. હવે અહીંયા લેવી
આ પ્રક્રિયા જે S2 પ્લસ I2 એમાંથી 2Hi, તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો કે S2 ની 1 ઘાત I2 ની 2 ઘાત બંનેનો સરવાળો કરો તો કેટલો થાય કુલ પ્રક્રિયાક્રમ? તો કે n બરાબર 2. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. કયા ક્રમની? દ્વિતીય ક્રમની. અહીંયાથી બરાબર. આના માટે આ પ્રક્રિયામાં જો S2 1 ઘાત Br2 ની દ્વિઘાત, તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો થાય એનો? આનો 0.5 થાય ને, એટલે 1.5. આ પ્રક્રિયામાં નાઇટ્રોજન મોનોક્સાઇડની 2 ઘાત O2 ની 1 ઘાત, તો બેનો સરવાળો કરો કેટલો થાય? 3. તો આનો પ્રક્રિયાક્રમ કેટલો થયો? 3. એમ કહું નાઇટ્રોજન મોનોક્સાઇડની સાપેક્ષમાં એનો પ્રક્રિયાક્રમ 2, O2 ની સાપેક્ષમાં 1. પણ આ કુલ પ્રક્રિયા જે 2 મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ પ્લસ O2 એમાંથી 2 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો? તો કે 3. તૃતીય ક્રમની પ્રક્રિયા થશે. આમાંનો પ્રક્રિયાક્રમ કયો? તો કે x પ્લસ y એટલે કે n. ખબર પડી? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનો જે પ્રક્રિયાક્રમ, આગળ આપણે સમીકરણ જોયા હતા એમાંથી CHCl3 પ્લસ Cl2 વાળા સમીકરણમાં દાખલા તરીકે હું ડાયરેક્ટ લખું અહીંયા વિકલિત વેગ સમીકરણ આવું છે. વેગ બરાબર વેગ અચળાંક k CHCl3 Cl2 દ્વિઘાત. તો આનો પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો કે CHCl3 ની સાપેક્ષમાં 1, Cl2 માં 1. તો કુલ 2 નો ઘાતાંકનો સરવાળો કરી નાખો તો કુલ પ્રક્રિયાક્રમ આનો કેટલો? 1.5. બરોબર. આગળ વેગ બરાબર અચળાંક k CH3COO C2H5 અને H2O એની 0 ઘાત. હાલો, તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો કે અહીંયા ઘાતાંક 1, અહીંયા ઘાતાંક 0, બેનો સરવાળો કરો એનો પ્રક્રિયાક્રમ કેટલો? 1. બરાબર. તરીકે આગળ વેગ બરાબર વેગ અચળાંક k Br માઇનસ ની સાંદ્રતાની 1 ઘાત BrO3 માઇનસ ની સાંદ્રતાની 1 ઘાત અને H પ્લસ ની સાંદ્રતાની 2 ઘાત. તો આ 1 ઘાત અહીંયા 1 અને અહીંયા 2, તો કુલ કેટલો થાય? 4. તો n બરાબર 4. કુલ પ્રક્રિયાક્રમ 4. બરોબર. તો કોઈ પણ વેગ નિયમ હોય, વેગ અભિવ્યક્તિ હોય અથવા વિકલિત વેગ સમીકરણ, રેડી, આજે આપણે લખ્યું એને શું કહેવાય? વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ અથવા વિકલિત વેગ સમીકરણ. માં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો કરો, જે જવાબ મળે એ પ્રક્રિયાનો ક્રમ કહેવાય. રેડી. એ જે રાસાયણિક પ્રક્રિયા લખશો એનો પ્રક્રિયાક્રમ કહેવાય કોઈ પણ પ્રક્રિયા માટે. રેડી. એને પ્રક્રિયાના ક્રમ તરીકેથી ઓળખવામાં આવે. તો પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય? બડી. હવે જો પ્રક્રિયા ક્રમ જે દાખલા તરીકે આગળ હજી એક ઉદાહરણ આપ્યું એમાંથી દાખલા તરીકે પ્રક્રિયા સમજો. NH3 માંથી N2 પ્લસ 3 મોલ H2. આ પ્રક્રિયા માટે વિકલિત વેગ સમીકરણ એ વેગ બરાબર વેગ અચળાંક કે NH3 ની સાંદ્રતાની 0 ઘાત. તો પ્રક્રિયાક્રમ કેટલો થાય? 0. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. બરોબર. હવે અહીંયા આગળ મેં કીધું હતું એમાં જો અહીંયા 2 ઘાત છે, અહીંયા 0 ઘાત છે. તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ સંબંધ નથી. આ બધા જે વિકલિત વેગ સમીકરણ છે, વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ છે, એ પ્રાયોગિક રાશિ એટલે કે પ્રયોગ દ્વારા જ મેળવી શકાય. કોઈ સૈદ્ધાંતિક કોઈ સમીકરણ ડાયરેક્ટ નથી લખી શકતો. રેડી. તો આ જેટલા પણ સમીકરણો હશે એ યાદ રાખવાના થશે. એમાં ચોપની અંદર જેટલા વેગ નિયમ વિકલિત વેગ સમીકરણ આપ્યા હશે એટલા એમાંથી યાદ રાખવાના. તો કોઈ પણ વેગ નિયમ વેગ અભિવ્યક્તિ હોય આટલું સમીકરણ લખ નાખું અને એમ કહું કે આનો પ્રક્રિયાનો ક્રમ કેટલો મેળવી શકાય? તો પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો તમે સરવાળો કરો ને જે જવાબ મળે એ કહેવાય પ્રક્રિયાનો ક્રમ. તો શુદ્ધ પ્રક્રિયકથી લઈને તમે શરૂઆત કરો પ્રક્રિયાની, તો એમાં
પ્રક્રિયાનો જે વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એટલે એમાંથી. તો આ પ્રક્રિયા લીધી આપણે H2 + I2 2HI. તો એમાં આપણું વેગ બરાબર વેગ અચળાંક H2 ની સાંદ્રતાની 1 ઘાત I2 ની સાંદ્રતાની 1 ઘાત. તો પ્રક્રિયાક્રમ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જે ઘાતાંક હોય એની સાપેક્ષમાં એ પ્રક્રિયકની સાપેક્ષમાં એનો પ્રક્રિયાક્રમ કહેવાય. H2 નો પ્રક્રિયાક્રમ કેટલો? તો કે 1. I2 નો પ્રક્રિયાક્રમ કેટલો? તો કે 1. બરોબર, એ પ્રક્રિયકની સાપેક્ષમાં. પણ બેયના ઘાતાંકનો સરવાળો કરી નાખો તો જે જવાબ મળે કુલ પ્રક્રિયાનો ક્રમ. તો એમ કહું કે આ પ્રક્રિયા એનો પ્રક્રિયાક્રમ કેટલો? તો કે બે અદ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બીજું એમાંથી તો H2 ની સાપેક્ષમાં 1, Br2 ની સાપેક્ષમાં 0.5. બે સરવાળો કરી નાખો તો 1.5. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો? 1.5. જે પ્રક્રિયા નાઇટ્રોજન મોનોક્સાઇડની સાપેક્ષમાં 2, O2 ની સાપેક્ષમાં 1, બેનો સરવાળો કરી નાખો તો પ્રક્રિયાક્રમ કેટલો? 3. અહીંયા CH3 ક્લોરોફોર્મની સાપેક્ષમાં 1, Cl2 ની સાપેક્ષમાં 0.5, બેનો સરવાળો કરી નાખો તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો? 1.5. CH3COOC2H5 એની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ કેટલો? તો કે 1. H2 ની સાપેક્ષમાં કેટલો? તો કે 0. કુલ પ્રક્રિયાક્રમ તો બંનેના ઘાતાંકનો સરવાળો તો કે 1. ત્રીજું Br- ની સાપેક્ષમાં 1, BrO3- ની સાપેક્ષમાં 1, H+ ની સાપેક્ષમાં 2. તો કુલ ક્રમ કેટલો? 4. ચારે ઘાતનો સરવાળો કરી નાખો એ કુલ પ્રક્રિયાક્રમ. NH3 ની સાપેક્ષમાં 0 અને કુલ પ્રક્રિયાનો ક્રમ 0. તો આના ઉપરથી એ જાણવા મળ્યું કે રાસાયણિક પ્રક્રિયા છે એનો પ્રક્રિયાક્રમ 0. રેડી? જે પ્રક્રિયાક્રમ એ 0, પૂર્ણાંક અથવા અપૂર્ણાંક હોઈ શકે. કારણ કે પ્રાયોગિક રાશિ એ કોઈ સૈદ્ધાંતિક નથી. પ્રક્રિયાનો જે ક્રમ છે એ 0 હોય, પૂર્ણાંક એટલે 1, 2, 3, 4, 5, 6 અથવા અપૂર્ણાંક હોઈ શકે 1.5, 2.5, 3.5. રેડી? એટલે કોઈ પણ કિંમત એમાંથી હોઈ શકે. તો પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક નથી. સમજો શબ્દ શું વાપરું? પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રાશિ છે. કેમ? કારણ કે પ્રક્રિયાક્રમ એટલે શું? પ્રક્રિયકની સાંદ્રતાના વેગ નિયમમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. હવે આ ઘાતાંક જે છે એમના કોઈ પણ પ્રક્રિયા લખો તમે ઘાતાંક ડાયરેક્ટ એમના મૂકી શકો કે મોલ 2 તો અહીંયા 2 ઘાત નહીં મૂકી શકાય. કારણ કે એ પ્રાયોગિક છે. પ્રયોગ દ્વારા જે ઘાતાંકની કિંમત મળે તો ઘાતાંકનો સરવાળો કરો એ જ પ્રક્રિયાક્રમ. ઘાતાંકનો સરવાળો કરો એ જ શું છે? પ્રક્રિયાક્રમ. જેથી એ પ્રક્રિયાક્રમ કેવી રાશિ થઈ? પ્રાયોગિક. સૈદ્ધાંતિક કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ મેળવી શકાય નહીં. એ પ્રયોગના આધારિત જ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા. એટલા માટે આપણે એક સામાન્ય પ્રક્રિયા લીધી કે જેમાં એનો વેગ નિયમ વિકલિત વેગ સમીકરણ. વેગ નિયમ શું બને? તો કે વેગ બરાબર વેગ અચળાંક કે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા એટલું લખી શકો. પણ બે ઉપર ઘાતની કિંમત એ અને બી જ હોય એવું ફરજિયાત નથી. તો મેં x લખીને અહીંયા y લખી. તો એની સાપેક્ષમાં એ શું થયું? એનો પ્રક્રિયાક્રમ કયો? x. બી ની સાપેક્ષમાં એનો પ્રક્રિયાક્રમ કયો? y. એની સાપેક્ષમાં x, બી પ્રક્રિયકની સાપેક્ષમાં y એનો પ્રક્રિયાક્રમ. વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાનો ઉપર જે ઘાતાંક હોય એનો તમે સરવાળો કરો, જે જવાબ મળે એ કહેવાય પ્રક્રિયાક્રમ. કુલ પ્રક્રિયાક્રમ કે જેને કોના વડે દર્શાવાય? n વડે. રેડી? કોના વડે દર્શાવશું એને? n વડે. એને કહેવાય પ્રક્રિયાક્રમ. બરાબર? તો કોઈ પણ ક્રિયાનો અમ્યમાંથી વી શકાય. હવે આગળ જે વેગ અચળાંક છે, જે દરેક લખશું, જે આપણે સપ્રમાણમાંથી નિશાની કાઢો એટલે વેગ અચળાંક કે મૂક્યો, સપ્રમાણતા અચળાંક જે કે એને કહેશું વેગ અચળાંક. વેગ અચળાંક જે છે તાપમાન ઉપર આધારિત હશે. નિયત તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય એ નિયત અચળ હશે. પણ જો તાપમાન બદલાય તો વેગ અચળાંક પણ બદલાઈ જશે. તો પ્રક્રિયા ક્રમ કોને કહેવાય એટલી ખબર પડી? બરાબર? તો વેગ નિયમ અથવા વિકલિત વેગ સમીકરણ હોય એમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો તમે સરવાળો કરો, જે જવાબ મળે કુલ પ્રક્રિયાનો ક્રમ. શૂન્ય હોય, પૂર્ણાંક હોય અથવા અપૂર્ણાંક હોઈ શકે. કોઈ પણ હોય. પ્રક્રિયાક્રમ શૂન્ય, પૂર્ણાંક અથવા અપૂર્ણાંક હોઈ શકે. રેડી? એ વિકલિત વેગ સમીકરણ ઉપર આ સમીકરણ આટલું લખ્યું હોય, આ સમીકરણ લખ્યું હોય. હું એમ કહું કે આનો પ્રક્રિયાક્રમ કેટલો?
MCQ તરીકે પૂછું કેટલો થાય? ઘાતી 1 અને અહીંયા અડધી ઘાત એટલે 0.5, બેનો સરવાળો કરી નાખો 1.5 એનો પ્રક્રિયાક્રમ કોઈ પણ માટે એમાંથી. એટલે શૂન્ય હોઈ શકે પ્રક્રિયાક્રમ, પૂર્ણાંક હોઈ શકે અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે એમાંથી. ખબર પડી? બાકી બધી પ્રક્રિયા તો એમાંથી આપેલી, એક આ પ્રક્રિયાનો ક્રમ એમાં નથી આપેલો. પ્રક્રિયા આગળ આપણે જોઈ હતી રેડી, જ્યારે સરેરાશ વેગનું એ સૂત્રને બનાવ્યું ત્યારે એમાંથી, આ પ્રક્રિયા માટે એમાંથી. તો પ્રક્રિયાક્રમ વિકલિત વેગ સમીકરણ આપેલું હોય એ જાતે ક્યારેય બનાવી શકાય નહીં. આ વિકલિત વેગ સમીકરણમાં તમે વેગ બરાબર વેગ અચળાંક પ્રક્રિયકોની સાંદ્રતા લખી શકશો, પણ ઘાતાંકની કિંમત એ પ્રક્રિયકની સાંદ્રતાના કેટલા ઘાતાંકના સમપ્રમાણમાં એ લખી શકશો નહીં. એનો મતલબ પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે. રેડી, પ્રાયોગિક શબ્દ એટલે ખબર પડી જાય એમાંથી કે જે જાતે બનાવી શકાય, સૈદ્ધાંતિક રીતે તમે મેળવી શકો નહીં, પ્રાયોગિક રીતે જ એને મેળવી શકાય. તો પ્રક્રિયાક્રમ કોને કહેવાય ખબર પડી? દાખલા તરીકે આગળ જો કોયડો 4.3 કોયડો 4.3 તો એમાં બે પ્રક્રિયા આપી છે. તે પ્રક્રિયાનો એકંદર ક્રમ ગણો. પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ આપણને આપી દીધી. પહેલી પ્રક્રિયા માટે વેગ બરાબર કે વેગ અચળાંક કે એની સાંદ્રતાની અડધી ઘાત અને બી ની સાંદ્રતાની 3/2. બરાબર. બીજી પ્રક્રિયા એ વેગ બરાબર વેગ અચળાંક એની સાંદ્રતાની એ 3/2 અને બી ની સાંદ્રતાની એ -1. બરાબર. તો આમાં પ્રક્રિયાનો એકંદર ક્રમ ગણો. પ્રક્રિયાનો એકંદર ક્રમ એટલે કુલ પ્રક્રિયા ક્રમ ગણો એમ. કુલ પ્રક્રિયા ક્રમ. હાલો, તો હું એમ કહું એની સાપેક્ષમાં કેટલો? તો 1.5. બી ની સાપેક્ષમાં 3/2. હા, તો આપણે ગણવાનું કુલ પ્રક્રિયા ક્રમ. તો પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો તો કેટલો હોય? 1/2 પ્લસ 3/2 તો કેટલું થાય? 4/2 તો બરાબર 2. તો કુલ પ્રક્રિયા ક્રમ આ પેલી જે અભિવ્યક્તિ આપ્યું હોય એનો 2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. હાલો, આમાં એની સાપેક્ષમાં એની સાંદ્રતાનો ઘાતાંક 3/2, બી નો -1. રેડી, તો કેટલું થાય? 3 - 2/2. હા, તો 0.5. તો એનો પ્રક્રિયા ક્રમ કેટલો? 0.5. તો કોઈ પણ વેગ અભિવ્યક્તિ આપે, કોઈ પણ વેગ અભિવ્યક્તિ, બરાબર, તો એમાં એનો પ્રક્રિયા ક્રમ મેળવવો હોય તો પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જે ઘાતાંક હોય એનો સરવાળો કરી નાખો તો શું મળી જાય? કુલ પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રાશિ શૂન્ય હોઈ શકે, પૂર્ણાંક હોય અને અપૂર્ણાંક પણ હોઈ શકે. ખબર પડી? તો પ્રક્રિયા ક્રમ કોને કહેવાય? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનો પ્રક્રિયા ક્રમ એટલે તો કે જે વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ અથવા વિકલિત વેગ સમીકરણ હોય જે પ્રાયોગિક રીતે મેળવેલું હોય એમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એટલે કુલ પ્રક્રિયા ક્રમ. કુલ પ્રક્રિયા ક્રમ એ પ્રક્રિયકોની સાપેક્ષમાં હશે અને કુલ પ્રક્રિયા ક્રમ તરીકે હશે એમાંથી. અને પ્રાયોગિક રાશિ એ શૂન્ય હોય, પૂર્ણાંક હોય અને અપૂર્ણાંક પણ હોઈ શકે એમાંથી. બરોબર એટલી? હાલો આગળ. હવે વેગ અચળાંક તેમાંથી લેવી, પણ એ પહેલા બે વ્યાખ્યાઓ એમાંથી કોયડો જે છે 4.3 એના નીચે અંડરલાઈન કરી નાખવાની. રેડી? એ પહેલા
પ્રક્રિયાનો જે ક્રમ આપણે એને મુદ્દો પેજ નંબર 102 ઉપર 4.2.3 પ્રક્રિયાનો ક્રમ જે મુદ્દો એમાં વ્યાખ્યા અંડરલાઈન કરી નાખવાનું વચ્ચે હશે કે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. એના નીચે પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક પણ હોઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એમ થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એ તો કુલ કિંમત કેટલી થઈ જાય 1, તો શું હોય તો વેગ બરાબર વેગ અચળાંક. તો કે વેગ કેવો થઈ ગયો? વેગ અચળાંકની કિંમત કેવી હોય? અચળ. તો વેગ કેવો થઈ જાય? અચળ. સાંદ્રતાથી સ્વતંત્ર. સાંદ્રતાની એના ઉપર કોઈ અસર થશે નહીં. આગળ ભણશું એમાંથી, પણ ટૂંકમાં પ્રાયોગિક રાશિ. હવે એના નીચે કોયડો 4.3 એના નીચે એવું લખ્યું એમાં કે સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કદી પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે સાચું ચિત્ર રજૂ કરતી નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય એનું કોઈ ચિત્ર રજૂ કરતી નથી. કારણ કે ભાગ્યે જ પ્રક્રિયા એક તબક્કામાં પૂરી થતી હોય. હવે જુઓ, કોઈ પણ પ્રક્રિયા તો એક જ તબક્કામાં થાય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય એવું જરૂરી નથી. કારણ કે ઘણી બધી પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક જ તબક્કામાં એટલે શું કે એક જ તબક્કામાંથી પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકની સીધી નિપજ બનાવી નાખીએ. એક જ તબક્કામાં શું બનાવી નાખીએ? નિપજ. તો એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હોય, એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હોય તેને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? પ્રાથમિક પ્રક્રિયા. એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો એને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય. આગળની વ્યાખ્યા અંડરલાઈન કરી નાખવાની કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય છે. એક જ તબક્કામાં. પણ ઘણી બધી પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય. દાખલા તરીકે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, ઉદાહરણ તરીકે A પ્લસ B તો બને C પ્લસ D, અથવા નિપજ AB. આ એક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા. એક જ તબક્કામાં જો થતી હશે તો એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. એક જ તબક્કામાં K અને B સંયોજન સીધા જ AB બનાવી નાખે તો એને શું કહેવાય? પ્રાથમિક પ્રક્રિયાઓ. પણ એક કરતા વધારે તબક્કામાં થતી હોય કે દાખલા તરીકે એ પ્રક્રિયક એ પ્રક્રિયક A પ્લસ કોઈ દાખલા તરીકે દીપક તરીકે સમજો હાલો, એમાંથી પેલા બને A પ્લસ B ઉદાહરણ તરીકે, એમાંથી બને I1, I1 માંથી બને I2 અને I2 માંથી બને નિપજ AB. પ્રક્રિયા એક જ છે પણ કેટલા તબક્કામાં થાય? 3. પેલું A પ્લસ B માંથી I1 મધ્યવર્તી નિપજ નથી આપણી, મધ્યવર્તી નિપજ. I1 માંથી પાછું બને I2 અને ત્રીજું I2 માંથી બને નિપજ AB. આ ત્રણેય તબક્કાનો તમે સરવાળો કરો ને, ત્રણેય તબક્કાનો સરવાળો તો કુલ પ્રક્રિયા જેટલો જ થશે. જો I1 કેન્સલ, I2 કેન્સલ, તો શું થાય? A પ્લસ B માંથી AB. પણ પ્રક્રિયા એક તબક્કામાં નથી થતી. કેટલા તબક્કામાં થાય? 3 તબક્કામાં. તો એમાં જે તબક્કા આ પેલો તબક્કો એ કેવી પ્રક્રિયા હશે? પ્રાથમિક. હવે આ એની અંદર કોઈ તબક્કા ન હોય, બરાબર કે A અને B જોડે અને I1 બનશે એક જ તબક્કામાં તો પ્રાથમિક પ્રક્રિયા થઈ. I1 માંથી I2 સીધો બનશે એ પ્રાથમિક પ્રક્રિયા થઈ. I2 માંથી નિપજ AB બની એ પ્રાથમિક પ્રક્રિયા થઈ. તો કોઈ એવી પ્રક્રિયા જે પ્રાથમિક તબક્કાઓની શ્રેણી ધરાવતો હોય
પ્રાથમિક તબક્કાઓની શ્રેણી 2 તબક્કામાં, 3 તબક્કામાં, 4, ટૂંકમાં એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયાઓ થતી હોય તો એ દરેક તબક્કા પ્રાથમિક પ્રક્રિયા જ હશે. આમાં શું થયું? પ્રક્રિયા એક છે, પેલી પ્રક્રિયા આપણે જે લીધી હતી, કોઈ પ્રક્રિયા એ કે એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો એ પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. પણ એક તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ ન થતી હોય, એ કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય ત્યારે દરેક તબક્કા તો પ્રાથમિક પ્રક્રિયા જ હશે. પણ એ પ્રાથમિક જે તબક્કા છે એની શ્રેણી મળશે ને, કોઈ એક પ્રક્રિયા નહીં હોય, એ કરતા વધારે તબક્કા હશે, બધા પ્રાથમિક જ હશે. એક એક તબક્કા જે હશે આની અંદર કોઈ પાછા તબક્કા ન હોય, એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થશે. તો એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો આવી પ્રક્રિયાઓને જટિલ પ્રક્રિયાઓ કહેવાય છે. જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી નીપજ આપે ત્યારે આવી પ્રક્રિયાઓ જટિલ પ્રક્રિયાઓ કહેવાય. એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય, એ કરતા વધારે પ્રક્રિયાઓ થતી હોય ત્યારે આવી પ્રક્રિયાઓને જટિલ પ્રક્રિયાઓ કહેવાય. શું કહેવાય? જટિલ. એક જ તબક્કામાં થતી હોય તો પ્રાથમિક પ્રક્રિયા, એક કરતા વધારે તબક્કામાં થતી હશે ત્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણીમાં નીપજ મળે. એક જ તબક્કામાં નીપજ મળશે નહીં, નીપજ તો છેલ્લે જ મળશે. તો દરેક જે પ્રાથમિક તબક્કા હશે એની શ્રેણીમાં નીપજ મળશે. શોર્ટમાં કેવું હોય તો એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો પ્રાથમિક પ્રક્રિયા, અને એ કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય 2 તબક્કામાં, 3 તબક્કામાં, 4 તબક્કામાં, તો એને કહેવાય જટિલ પ્રક્રિયાઓ. બે વસ્તુ યાદ રહી જાય. એક જ તબક્કામાં થતી હોય તો પ્રાથમિક પ્રક્રિયા, એ કરતા વધારે તબક્કામાં થતી હોય તો જટિલ પ્રક્રિયા. અને એ જટિલ પ્રક્રિયાની અંદર જેટલા પણ તબક્કા હશે બધા પ્રાથમિક જ હશે, પછી એની અંદર કોઈ તબક્કા ન હોય. કોઈ પણ પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા, કારણ કે બધી પ્રક્રિયા જો એક તબક્કામાં નથી થતી, એક જ તબક્કામાં થતી હોય પ્રક્રિયા તો એને આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ કહેશું. પણ એક કરતા વધારે તબક્કાઓમાં થતી હોય તો એ પ્રક્રિયા, જે કુલ પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવાય. અને એ જેટલા પણ તબક્કાઓમાં થતી હશે એ બધા તબક્કા પ્રાથમિક તબક્કા હશે. એટલે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણીથી નીપજ મળશે, એક જ પ્રક્રિયાથી નીપજ મળશે નહીં. તો એવી પ્રક્રિયાને શું કહેવાય? જટિલ પ્રક્રિયા. એ સામાન્ય ઉદાહરણ તરીકે એમાંથી એ પણ બરાબર. હાલો, હવે જોઈએ આપણે વેગ અચળાંક. પ્રક્રિયાનો ક્રમ તો કોને કહેવાય એમાંથી ખબર પડી ગઈ. પ્રક્રિયાની 2 વ્યાખ્યા થઈ ગઈ. પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય અને જટિલ પ્રક્રિયા કોને કહેવાય. બરાબર. એક જ તબક્કામાં થતી હોય તો પ્રાથમિક, અને એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો જટિલ. હવે આપણે લેવી વેગ અચળાંક. રેડી? વેગ અચળાંકને કહેવાય એમાંથી. તો વિકલિત વેગ સમીકરણમાં જે સપ્રમાણતા અચળાંક આપણે જે કે મૂક્યો એને કહેશું વેગ અચળાંક. હાલો, આગળ પ્રક્રિયા જે સામાન્ય જોઈ તો એ સ્મોલ a પ્લસ સ્મોલ b, કેપિટલ B, C પ્લસ D. રેડી? A B C D. કેપિટલ જે A અને B પ્રક્રિયકો એ, C અને D નિપજ છે. સ્મોલ a b એના તત્વયોગમિતીય ગુણાંક અને C અને D નિપજના તત્વયોગમિતીય ગુણાંક. આનું વિકલિત વેગ સમીકરણ આપણે શું લખ્યું પેલા? તો કે વેગ ચલે છે a ની સાંદ્રતાની x ઘાત, b ની સાંદ્રતાની y ઘાત. કોઈ પણ પ્રક્રિયા હશે તો એમાં આટલું લખી શકો ને, 2 પ્રક્રિયકો, એની સાંદ્રતા, પણ ઘાતાંકની કિંમત લખી શકશો નહીં. હાલો, ચલે છે નિશાની કાઢો. તો વેગ બરાબર વેગ અચળાંક, a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. રેડી? હાલ, હવે આપણે જોઈએ વેગ અચળાંકનો એકમ કે એટલે વેગ અચળાંક. વેગ અચળાંકનો એકમ તો કેને કરતા બનાવો? હાલો, કે બરાબર વેગ છેદમાં કે અહીંયા રાખશું, આ બે નીચે લઈ જાઓ, એની x ઘાત, b ની y ઘાત. રેડી? એની x ઘાત અને b ની y ઘાત.
હાલો હવે આગળ વેગનો એકમ કયો? આગળ મેં તમને કીધું હતું વેગ એટલે આપેલ સમય અથવા એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. તો વેગનો એકમ તરીકે આપણે શું લખ્યું? સાંદ્રતાના છેદમાં સમય. બરાબર ને? વેગનો એકમ શું? સાંદ્રતાના છેદમાં સમય. તો વેગ એટલે લખવી સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા અહીંયા શું લખવાનું? આ એની શું લખવાની? સાંદ્રતા ને, એની સાંદ્રતા ને અહીંયા બીની સાંદ્રતા. તો એ એકમ તરીકે સાંદ્રતા જ હશે. તો અહીંયા સાંદ્રતાની x ઘાત અને સાંદ્રતાની y ઘાત. સાંદ્રતાની x અને y ઘાત બેનો સરવાળો. તો સાંદ્રતા છેદમાં સમય અહીંયા સાંદ્રતાની x પ્લસ y. તો x પ્લસ y કિંમત કોના જેટલી હોય? x પ્લસ y આ કિંમત કોના જેટલી થશે? પડી એમાંથી x પ્લસ y ની જે કિંમત એ કોના જેટલી કિંમત એમાંથી થશે?